મહારાજની જય, પરસોત્તમ સાહેબની જય, પધારેલા હરિગુરુ સંતની જય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુનો મહિમા તો જો ત્રણેય દેવો પણ નમસ્કાર કરે. ગુરુનું એટલે ગુરુ મહારાજ કહેવામાં આવે છે. ગુરુ દેવ નહીં, દેવના દેવ છે ગુરુ, એટલે એને ગુરુ મહારાજ કહેવામાં આવે. અને એમને 1918માં પુરુષોત્તમ સાહેબનો મેળાપ થઈ ગયો હરિદ્વાર મારે, અને આ અગ્નિ એને ભેગો ગયો, મારો મેળ પડી ગયો બરાબર. કુદરતી આ બધું જે થવાનું છે ને, એક શિવજીનું મંદિર હતું ને, ત્યારે આજે પૂજારી આની પછી લક્ષ પકડવા જેવું છે. પૂજારી વાળું કરવા જેવું તાળું દેવાનું ભૂલી ગયું. શિવજી મંદિરમાં હું ચોરી કરવા નીકળ્યો ને, એટલે હવે શિવજીના મંદિરમાં શું હોય, ભોગા બાપા હતા જ્યાંથી હું લેતા ફોટો ભરાઈ પડ્યો હોય. એટલે આમ બધું જોયું ને તો ઉપર તાંબાનો પિત્તળનો ગંધ હતો. એટલે આના પૈસા હારા આવશે. એટલે અમારે એવું કેમ, શિવજીની મૂર્તિ ઉપર ચડી ગયો. એટલે ચડી ગયો ને એટલે ઘંટ નીકળી ગયા મૂર્તિ તો શિવજી પ્રસન્ન થઈ ગયા. એટલે ભગવાન તો ચોર શું ચોર કે નાના, હું મારી ઉપર તો કોઈ દૂધ ચડાવે, કોઈ બીડીપત્ર ચડાવે, કોઈ પેલા જે કઈ હોય ચડાવે ને, તું તો મારી પર આખો ચડી ગયો. એમ આપણે આખા ચડી જાવ ભગવાન ઉપર ચડી જવાનું. અને ભગવાનને આપણે કંઈ એક સહેજે જુદું નથી. એમ જે આ વાત જેને સમજી ગયા છે ને, કે ભગવાનથી જુદા નથી. અને દરેક વ્યક્તિ સુખને ગોતી જાય. જો 4 રસ્તા ઉભા આ બાજુ જાય, શું કામ? સુખ ગોતી જાય. હવે સુખ આપણે 5 આ 14 ઇન્દ્રિયોમાંથી ગોતી ક્યાંથી મેળ પડે? તો ભાગશાળી છે કે બધા કે આ પુરુષોત્તમ સાહેબના સંપર્કમાં આવ્યા. એટલે હવે અમારો ટાઈમ થઈ ગયો, વધારે સાહેબ નહીં. સદગુરુ